જૂનાગઢમાં 30 મેના રાત્રે જૂનાગઢ શહેર અને એનએસયુઆઈ પ્રમુખ અને અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી। જે મામલે ભોગ બનનાર સંજય સોલંકીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જૂનાગઢ એલસીબી દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ ફરિયાદી દ્વારા જૂનાગઢ પોલીસે જે આરોપી પકડ્યા છે તે ઉપરાંત પણ અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા હોવાની જૂનાગઢ એસપીની અરજી કરી છે। આ મામલે ફરિયાદી સંજય સોલંકીને સાથે રાખી પોલીસે આરોપીઓની ઓળખ પરેડ કરાવી હતી। જ્યારે હવે ફરિયાદી સંજય સોલંકી એસપીને અરજી કરી છે કે 4 ડમી આરોપી પકડવામાં આવ્યા છે। ફરિયાદીના પિતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામના ફોટો પોલીસને આપ્યા છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધર્મેન્દ્ર જાડેજા, દીપક ઉર્ફે લાલો રૂપારેલિયા અને અન્ય એક વ્યક્તિને પકડવાના બાકી છે। સાથે 6 જેટલા હથિયારો બતાવવામાં આવ્યા હતા, તે પણ પોલીસ કબજે કરી તેવી અરજી કરવામાં આવી છે। અમે સોશિયલ મીડિયાના માધ્યમથી 3 આરોપીને ઓળખી બતાવ્યા છે અને આ 8 આરોપીને ઓળખ પેરેડમાં બતાવ્યા છે। ત્યારે એક ધર્મેન્દ્ર જાડેજા જે નકલી પોલીસ બની અને મારા દીકરાને માર્યો છે, એક દીપક રૂપારેલિયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ, અને પાટીદાર સમાજના જે ભાઈ છે, આ 3 લોકોને પકડવાની પોલીસને અમે અરજી કરેલી છે એસપી સાહેબને। ત્યારે જ્યારે મારા દીકરાને જે નકલી પોલીસ બનીને માર્યા છે ધર્મેન્દ્રસિંહે અને બીજા જે છે એ બંદૂક તાકીને ઉભા હતા, માથે 6 હથિયાર જે બંદૂક જમા કરવાની જમા નથી કરી, અને આ 3 લોકોને જે ડમી યાદ ક્યાં એની જગ્યાએ આ 3 લોકોને પકડવા બાકી હોય એની અરજી અમે એસપી સાહેબને કરેલી છે। જોકે પોલીસે આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે કોઈ ડમી આરોપી પકડવામાં આવ્યા નથી। જે 11 આરોપી પકડાયા છે તે તમામ કોલ ડિટેલ અને અન્ય સોર્સના માધ્યમથી પકડાયા છે। ફરિયાદી જે સંજય સોલંકી તેમના દ્વારા જે એસપી સાહેબને અરજી આપવામાં આવેલી છે, તેમાં એવી હકીકત જણાવવામાં આવેલી છે કે હજુ 4 આરોપીઓને એરેસ્ટ કરવાના બાકી છે। તો આ જે 4 આરોપીઓના નામ અને ફોટોગ્રાફ આપ્યા છે તેને આધારે હાલ છે તપાસ કરી રહ્યા છે કે આ આરોપીઓ આ જે વ્યક્તિઓ છે તે આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, તે દિશામાં હાલ તપાસ શરૂ છે। ખાસ કરીને આક્ષેપ છે કે ડમી આરોપીઓ અત્યાર સુધી જે પણ 11 આરોપીઓ એરેસ્ટ કરવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળ્યા, લાઈક સીડીઆર, અન્ય અધર બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ, તેમના આધારે એરેસ્ટ કરવામાં આવેલા છે। અમુક કોઈ ડમી આરોપી આજ દિન સુધી એરેસ્ટ કરવામાં આવેલ નથી। આ મામલે પોલીસે ગોંડલના ભાજપના ધારાસભ્ય ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા હાલ જેલ હવાલે છે।